વાલ્મીકીજીના આશ્રમમાં પ્રભુ સ્વાગતનો સ્વીકાર કરી રહ્યા છે. ભગવાન ઋષિનો સદભાવને ખૂબ જ આવકારી રહ્યા છે. તે વખતે કંઈક ફલાહાર કરતા, ઉપહાર કરતા આશ્રમની શોભાનું વર્ણન તુલસીજીએ ખૂબ જ સરસ દર્શન કરાવ્યું. આશ્રમ કે ઋષિ આશ્રમનો વૈભવ અને ઋષિ આશ્રમે કેવા પ્રકારનું સ્વાગત થાય એ ખૂબ જ ભાવપૂર્ણ આપણને દર્શન કરાયું ને એને કારણે વાલ્મીકી મન આનંદ ભારી. તુલસીજીએ દર્શન કરાયું, વાલ્મીકીજી પ્રસન્ન થયા. મારા ઘરના આંગણે પ્રભુ પધારીને એક મહોત્સવ કર્યો એટલે જીવનનું આંગણું પાવન થયું છે, આશ્રમનું આંગણું પાવન થયું છે. ભગવાન સ્વયં ઋષિના અતિથિ બન્યા છે. એટલા માટે વાલ્મીકી મન આનંદ ભારી. ભગવાનના દર્શન કોઈ તીર્થે મંદિરે થાય, પણ પોતાના નિવાસે પોતાના આશ્રમમાં જ પ્રભુના દર્શન થઈ જાય અને ઘરને જ તીર્થ અને મંદિર બનાવી દે એ તપસ્વી છે. તપ અને ભજનને આંગણે જ પ્રભુ સામે ચાલીને આવતા. જેનું ઘર તપનું, સાધન ભજનનું સ્થાન હોય ને એ આપોઆપ મંદિર કે તીર્થ. કોઈના ઘરમાં સારી પૂજા ઉપાસના થતી હોય ને તો આડોશ પાડોશ વાળા પણ કે ચાલો ને અમે આવીએ છીએ. કેમ? સામે ચાલીને આવે છે. ત્યાં પ્રભુ ભજન છે. વાલ્મીકી ઋષિના આશ્રમમાં તપ છે, સાત્વિકતા છે, ભજન છે. એટલે પ્રભુ સામે ચાલીને પધાર્યા છે. એને કારણે વાલ્મીકીજીના આનંદનો કોઈ પાર નથી. અને એ ભગવાનના દર્શન પોતાના નેત્રો વડે, પોતાની આંખો વડે જે દર્શન કર્યા કે હા, મારી આંખો પાવન થઈ, મારું આખું સફળ થયું, મારો જન્મારો ખૂબ જ સરસ રીતે હું સફળ કરી શક્યો. આવા ભાવથી તબ કર કમલ જોરી. આટલો બધો આનંદ ઋષિના હૃદયની અંદર છે. એટલે ભગવાને પણ એ આદરનો, એ આનંદનો કાર કર્યો. અને તપસ્વી છે, ઋષિ છે, ત્યાગી છે. એટલે પ્રભુએ પણ તે જ વખતે પોતાના બંને હાથ જોડીને ખૂબ જ ભાવપૂર્વક કંઈક ઋષિના કાનને સાંભળવાનું ગમે, બોલે બચન શ્રવણ, કાનને પ્રિય લાગે, કાનને સુખ આપે. સારું દેખાય તો આંખને સુખ મળે, સારી સુગંધ મળે આવે તો નાકને, અને સ્વાદિષ્ટ ભોજન મળે તો જીભને સ્વાદ આવે, સુખ મળે, આનંદ. પણ અહીંયા શ્રવણ સુખ, કાનને અતિ સુખ આપે, અતિ પ્રિય લાગે એવી વાણી ભગવાને પોતાના શ્રીમુખથી વાલ્મીકી આગળ વ્યક્ત કરી છે. હે મુનિનાથ, સર્વ ઋષિઓના અધ્યક્ષ, અધિષ્ઠાતા, આપ ત્રિકાલદર્શી છો. ભૂતકાળને પણ જોઈ શકો છો, ભવિષ્યને પણ જોઈ શકો છો, અને વર્તમાન તો આપણી સામે પ્રત્યક્ષ. ત્રિકાલદર્શી એટલા માટે કહ્યું છે વાલ્મીકીજીને. તુલસીજીએ પણ આ શબ્દ પ્રયોગને કોઈક યથાર્થતાને માટે, એક સાચું દર્શન કરાવવા માટે ત્રિકાલદર્શીનો પ્રયોગ અહીંયા આગળ કર્યો છે. તુમ ત્રિકાલદર્શી મુનિના. ભગવાન કહે છે, કવિ કહે છે, હું નથી. કે ભગવાન જેને ત્રિકાલદર્શી કહે
કે ભગવાનનું ચરિત્ર, જીવન ચરિત્ર, ભગવાનનું પ્રાગટ્ય થતા પહેલા વાલ્મીકીજીએ લખી દીધું. એટલે ભવિષ્યને જોઈ શકતા હશે ત્યારે જ લખી શક્યા હશે. અને એટલા માટે વાલ્મીકીજીને સંબોધન કર્યું કે તુમ ત્રિકાલદર્શી, ભૂત ભવિષ્ય ને વર્તમાન ત્રણેયને આપ જાણવા વાળા છો. હે મુનિનાથ, વિશ્વ બદર, બદરી ફલ, બદ્રી નારાયણ, બદ્રી આશ્રમ, બદ્રી એટલે બોર. જ્યાં નારાયણે તપ કર્યું ત્યાં આગાડી બોરડીના વન હતા એટલે બદ્રીવન નામ પડે. અહીંયા આગાડી ઋષિના ભાવને વ્યક્ત કરતા ભગવાને કહ્યું વિશ્વ બદર. આ આખો વિશ્વ છે ને એ બોર જેવડું છે. હવે આટલી મોટી દુનિયાને બોર કે ભગવાને બોર કર્યું છે. કે આજે સૂર્યનો આપણને તાપ લાગે છે એ સૂર્ય પૃથ્વી કરતા કેટલા લાખ ગણો મોટો છે, લાખો ગણો મોટો. જો પૃથ્વીને આપણે આટલી મોટી વિશાળ કહીએ તો સૂર્યની વિશાળતા કેવી હશે? અને એવડા મોટા સૂર્યની આગળ આ પૃથ્વી કેવડી લાગે? ચણી બોરે કદાચ મોટું પડે. તો આખું વિશ્વ જેના હસ્તા મલકવત હાથની અંદર હોય તેને જોવું હોય તો વાર લાગે? જે બાજુથી જેવી રીતે જોવું હોય એ બોરને જોઈ. ખિસ્સામાંનો લાડવો હોય ત્યારે ખાવાની ઈચ્છા થાય ત્યારે કાઢીને સીધો એમ આ વિશ્વ આપને માટે તો આપને હસ્તગત છે. વિશ્વ આખું આપના હાથમાં રમી રહેલું છે. ભગવાન બોલતા હોય તો વિશ્વ ઋષિના હાથમાં રમી રહ્યું છે. ત્યાં ત્યાગ છે, તપ છે, સંયમ છે, ત્યાં આખું જગત જીત્યા બરાબર છે. જીતે રસે જીતમ જગત. જેને રસના જીતી એને આખું જગત જીત્યું. મન રીપુ જીતા સબરીપુ. જેને મન રીપુ મનરૂપી દુશ્મનને જીતી લીધો ને એને બધા દુશ્મનો જીતાઈ ગયા. એક મન ક્યાં છે, કેવડું છે, કેવું છે? ત્યાં કોઈ આકાર કોઈ બતાવ્યું? કોઈ વૈજ્ઞાનિકે, કોઈ ડાક્ટરે કે મનનો આકાર આવો છે? છતાંય જેનું અસ્તિત્વ છે જ નહીં, જે આપણે માનીએ છીએ છે એનો સ્વીકાર કરવો પડે છે અને સ્વીકાર કર્યા પછી એ નથી. તો આમ મન માટે, મન જે આ વિચારો કરે છે એ વિચારોથી આ સૃષ્ટિનું સર્જન થાય. વિચારો ઉપર જેનું નિયંત્રણ છે, પોતાના વિચારો ઉપર જે નિયંત્રણ કરે છે ને એ આખા જગતને પોતાના હસ્તગત કરી. દુખી કે દોડાવવાનું કે ઊંચા નીચા કરવાનું કામ સૌથી કોણ કરે છે? મોટા. જો મનને શાંતિથી જ ચૂપ કરીને બેસાડી દીધું હોય તો આખું જગત શાંતિ. અને એના માટે મહારાજે એને ઉદ્બોધન કર્યું, ઉન્મુનિ, તમે ઉન્મુનિ આસન જઈ બેઠા. એટલે વિશ્વ બદરનો અર્થ ઉન્મુનિ આસન એટલે તમે જે આસને સ્થિર થઈને બેઠા છો ને ત્યાં આગાડી મનનું ઉન્મૂલન કરી નાખી, ઉખેડી જ નાખી. મનનું અસ્તિત્વ રહે જ નહીં. એનું નામ ઉન્મુનિ, ઉન્મૂલન. અને એ મન આખા જગતને રમાડે. જે મન આખા જગતને રમાડે એ મનને વાલ્મીકી ઋષિ આપ રમાડી રહ્યા છે. વિશ્વ બદર જેમ તુમરે. આખા જગતને રમાડવા વાળા આપ.
જે મનને રમાડી શકે. મન આપણને રમાડી રહ્યું છે, પણ વ્યક્તિ જો તપ તેજથી સામર્થ્ય કેળવે ને તો મનને રમાડી શકે, મનને બેસાડી શકે. ત્યારે મનમાં મન સમાય, પાર પડ્યા કેમ જાય. આપણા મનને આપણા પોતાનામાં જ સમાવી દેવામાં આવે. વિચાર ઉભો થાય તો એને બેસાડી, એક વિચારને બીજા વિચારમાં, બીજા વિચારને ત્રીજા વિચારમાં બેસાડો, અંદર બેસાડો. જ્યારે પણ એ વિચારો અંદર ને અંદર શાંત સ્થિર થઈ જશે ત્યારે મન આપોઆપ ઉન્મૂલન થઈ જશે, એ નહીં ટકી શકે. એટલા માટે તો મનને મારવાની વાત કરી, એને મારી જ નાખો, જીવવા દેશો જ નહીં. તો એ મનને માટે અહીંયા અગાડી વાલ્મીકીજીને કહ્યું, પ્રભુએ પોતાના શ્રીમુખ કે મન તો આપના હાથની અંદર ઓરની માફક આપ એને રમાડી રહ્યા છે.